આજે તો આપણે ખાઈ લીધું માં ખોડલ પાનનું પાન ને પછી બન્યું કાકાવું. अरे मेरे को तो ऐसा धक धक हो रहा है. तो चलिए शुरू करते हैं. તો જય હિન્દ અને જય દ્વારકાધીશ મિત્રો, હું છું તમારો પ્રિય જુગલી વ્લોગ્સ ને સ્વાગત કરું છું તમારું આજના આપણા ફની મિની વ્લોગ ની અંદર. ચાલો ગાડી છે આપણે તૈયાર જય દ્વારકાધીશ નામની. હવે ચલો આપણે જઈએ સીધા માર્કેટે ખરીદી કરવા માટે. ચલો માર્કેટ તો આપણે પછી જ આવું, પણ પેલા આપણે કલ્યાણ મહાદેવના દર્શન કરીએ. તેના દર્શન વગર તો આપણો દિવસ શરૂ થાય નહીં. ચાલો હર હર મહાદેવ. बात तो सही है. પછી સાચી મિત્રો આજે ભૂલાઈ ગયું કે આજે અમાસ હતી ને આપણે માર્કેટ જવાનું નથી, એટલે જે ઓફિસનું કામ છે ને તે આપણે પતાવી દઈએ પેલા. ચાલો ભાઈ. પછી આપણે કરતા હતા આપણું કામ ને આ ભાઈ આવી ગયા છે. આ ભાઈ તો ઓળખતા હશો તમે બધા, રંગીલું સાવકલાના માલિક શ્રી ઓમકારભાઈ ગૌસ્વામી ને મોટી હસ્તી હો ભાઈ સાવકલાની સેલિબ્રિટી અને આપણો મિત્ર હો પાછો. પછી પડી ગઈ રાત ને હું જતો હતો એક નાસ્તો લેવા માટે, ત્યાં પણ રસ્તામાં જેસરોડ આવે અને જે મા ખોડેમાનું પાન આપણે ન ખાઈએ એવું તો બને નહીં પાછું. તો મારા તમામ સાવકલાના વાસ્યો કોણે કોણે મા ખોડેમાનું પાન ખાધું છે ને એ અવશ્ય કમેન્ટમાં જણાવી દેજો પાછા. પછી આજે બારને પપ્પાને ખાવી હતી દાળ બાટી, એટલે આપણે આવી ગયા હતા જેસરોડમાં આગળ આવેલી મહાદેવ દાળ બાટીમાં. અને આ છે તેમની બનાવટ, જોઈ લો તમે. તો તમે કોણ કોણ આવ્યું છે મહાદેવ દાળ બાટી ખાવા તે પણ કમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો મિત્રો, ફાઇનલી જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આજનો દિવસ અને આજનો ફની વ્લોગ કરીએ આપણે અહીંયા પૂરો, અને મળીએ નવા ફની વ્લોગ સાથે, નવા મોજ મસ્તીના દિવસો સાથે. ચાલો બધાને ગુડ નાઇટ, શુભરાત્રી, જય હિન્દ, જય દ્વારકાધીશ મહાદેવ. અને હા, નવા હોય તો લાઈક શેર અને ફોલો કરવા ભૂલતા નહીં પાછા. ચલો બાય બાય.